હેલો મિત્રો, તો અટાણે અમે જઈશું સાણા ડુંગર અને ત્યાંનું રહસ્ય તમને આગળ જઈને બતાવશું. અને અટાણે અમે રસ્તામાંથી ચાલા જઈએ છીએ. અટાણે તો ચાલા જઈએ છીએ. હેલો મિત્રો, અટાણે અમે અહીં આવી ગયા છીએ. અક્ષય બાગ પર બાગ છે અને કહેવામાં આવે છે. અને અહીંયા આંબા વાવેલા છે લાડ બધાના. અને જોઈ શકતા જશો. અને અહીંયા સ્ટાન્ડ ફેન્સિંગ કરેલી છે, કેમ કે અહીંયા કોઈ ઘડી ન કે અને ખાઈ ન કે. અને આ બાજુ છે, આ બાજુ નાના નાના આંબા છે, જોઈ શકતા જશો તમે. અને આગળ જીસીબી પડી છે. અને અટાણે તો નાના નાના છે થોડાક આંબા, પણ આમાં કેરીઓ બહુ જાજી આવે. અમે અહીંયા આવતા ખાવા. અને આગળ સ્વિમિંગ પુલ છે, બહુ ઉપર જવું પડે, અહીંયા તો નહીં દેખાય તમને. અને અટાણે અમે રાજા હાલા જ જઈએ છીએ. અને હજી તો થોડુંક આગળ રહ્યું છે, આગળ તમને આગળ જઈને બતાવું. હેલો મિત્રો, અટાણે તો અમે હાણા પૂગવા આવ્યા છીએ. અને અહીંથી હું તમને બતાવું, એનો રસ્તો જાય છે. આ જુઓ આગળ અહીંથી હાણાનો ડુંગરો દેખાય છે, આમ જ આવશે. અને અહીંયા તો ખેતર છે, જે કાંઈ હોવાનું નથી, ઢેફા પડ્યા છે. એટલે મિત્રો હજી થોડુંક આગળ રહ્યું છે. અને અટાણ સુધી અમે 10 કિલોમીટર કાપીને પહોંચવા આવ્યા છીએ. અને ચાલો આગળ જઈને તમને બધું બતાવું છું. તો મિત્રો તમને આગળ જો દેખાય છે સાણા ડુંગર. અને ઓલી જો જરી બંગલી દેખાતી હશે, ત્યાં જ જવાનું છે અમારે. અને હવે તો પહોંચી ગયા છીએ. અને હાવ થાકી ગયા છીએ મિત્રો. તો અહીંયા એક નાનું એવું ભૂતળા દાદાનું મંદિર બનાવેલું છે, જોઈ શકતા હશો. દર્શન કરી લો ભૂતળા દાદાના. અને અહીંયા બહુ માણો આવે છે. અટાણે તો ન હોય, પણ પછી એની બહુ ભીડ લાગી રહી છે. દર્શન કરવા આવે છે બહુ જાજા માણસો. કેમ છું ભાઈ બંધો, મજા આવે છે ને? એકદમ મજા. હા, બધા ત્યાં આગળ, તમે તો બધા આગળ દોડતા થા, હારે હાલાય. અટાણે જનાવરની બીક રહી એવું છે, ઉગાડે પગની માનતા છે એવું છે. તો મિત્રો અટાણે તો હવે અમે પહોંચવા આવ્યા છીએ, બહુ કાંઈ આગળ રહ્યું નથી. અને આનું વ્યૂ અહીંયા તો અટાણે તો જોરદાર છે. હજી વરસાદ થયો નથી, વરસાદ થઈ જાય ને પછી તો હા બધું લીલું સમ જેવું થઈ જાય છે. અને અટાણે તો બધું સુકાઈ ગયેલું છે. અને અહીંયા થોડુંક હાલતું હતું કામકાજ, જીસીબી હાલતી હતી અટાણ સુધી. અને અમે તો હવે ધીમે ધીમે હાલીએ છીએ. ઓલા આવશે, હજી બેઠા છે આગળ દોડીને થાકી ગયા છે. એટલે અમે તો હાલતા જ રહેશું ધીમે ધીમે. ગરમી થઈ જશે. હા, જોઈ શકતા છો. અને તમારે પાસેથી પ્રકૃતિનો લાભ લેવો હોય તો આ બાજુ ગાંધીગીરમાં આવવાનું. અને જોરદાર અહીંયા છે, લોકેશન એ બહુ મસ્ત છે. અને આખરી હું તમને હા ઉપર ડુંગરાની ઉપરથી તમને આજુબાજુનું બધું લોકેશન બતાવીશ. મિત્રો જો ધોડા આવે છે. અને વાહે રહી ગયા હતા, બહુ આગળ હતા. અને હારે થઈ ગયા છીએ. અમે ધીમે ધીમે હાલતા જ હતા. અને હજી અમારી જોડે લાડ બધા માણસ છે, એટલે એ તો અહીંયા ધીમે ધીમે હાલ્યા આવે છે. અને અમે આગળ છીએ બધાથી. અને જોઈ શકતા જશો મિત્રો, હવે પોગી જ ગયા છે. પણ જો આ એક ડગલું નથી હાલી શકતા, કેમ કે હાવ થાકી ગયા છે. અને આ જો અહીં બેઠી ગયા છે. અને અમે તો હજી થાક્યા નથી, એટલે બધા હાલ જ રાખીએ છીએ. અને ધીમે ધીમે હાલીએ છીએ. એ બહુ ધોડે રાખે છે. અને જુઓ અહીંથી જ હવે આ રસ્તો છે ઉપર જવાનો, અહીંથી ઉપર જવાય છે. અને અહીં બોર્ડ છે મિત્રો, તમે જોઈ શકતા હશો. આ બોર્ડ્યું છે અહીંથી સાણા ડુંગરનો જવાનો રસ્તો છે. અને અહીંયા એ દર્શાવે છે કે ભાઈ અહીંથી જ જવાય. અને એક રસ્તો આમ હતો છે, ત્યાં હોતે બોર્ડિયું મારેલું છે, જોઈ શકતા હશો. ઓલી વચમાં ખાડી દેખાય છે ને, ત્યાંથી જ જવાનું છે. અને આ ડુંગર છે, આ ડુંગરની પાછળ છે એક ડુંગર. અને મેટાણા જો આ ચડી રહ્યા છીએ મિત્રો. આનું લોકેશન તમે જુઓ કઈ રીતનું છે. અને આ સામે તમને દેખાય છે, ત્યાં ઈ વાકિયા ગામ છે. અને ત્યાંથી જ જવાય છે. આની પાછળ આ ડુંગરની પાછળથી રસ્તો એક બને છે, ત્યાંથી સાણા જવાય છે. અને આ બે અડીને છે, પાસે છે. એટલે સાણા ડુંગર નામ આનું પડી ગયું છે. અને મિત્રો અમે પહોંચી ગયા છીએ સાણા. અને હવે અહીંથી ઉપર તમને બતાવી શકું. અને અહીંથી ઉપર જવાનો છે રસ્તો. અને આપણે દર્શન કરવાનું છે ભૂતળા દાદાના. અને માતાજી અહીંયા પણ વિરાજમાન છે. અને આ જોઈ શકતા છો અહીંનું લોકેશન. અને અહીંયા ઇન્ટરનેટ ન ચાલે, સિગ્નલ ન આવે, એ રીતે હાવ ખાડામાં છે. એટલે
મિત્રો પુતળા દાદાની ધજાવું અને જોઈ શકતા છો અહીંયા કેટલી બધી બાંધેલી છે ધજાવું. અને હવે અમે હાવ ડુંગરની માથે જઈએ છીએ તમને વ્યૂ બતાવવા. અને આ મંદિર છે પુતળા દાદાનું. અને હાલો હવે આગળ. ટૂંક સમયમાં દાદરા બની જશે. મિત્રો જાણે બહુ ઊંચો છે ડુંગર એટલે ચડવામાં થોડું ડર આવે છે. અને ઉપર જઈને તમને બતાવું. અને મિત્રો હવે હાવ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંથી તમને કાંઈક બતાવીએ આનો નજારો જુઓ. વાહનો ડેમ બતાવી મિત્રો અહીંથી મસ્ત વ્યૂ આવે છે ડેમનું અને તમને બતાવું. જુઓ ડેમ છે અને અટાણે હોડકા તો નથી હાલતા. અટાણે કોને ખબર બંધ હોય કે અટાણે નથી દેખાતા. લગર અમે જ્યાં આવીએ તે હોડકા હોય. અને આ જોઈ લ્યો મિત્રો. અહીંયા આ બહુ ઝાઝા સમય પહેલાંની ગુફા છે અને ડરાવણી પણ બહુ છે. અને અહીંયા ડર લાગે, અંદર કાંક લાગે, અવાજ આવે છે. ચિંપેજી છે, બહુ ઝાઝા અંદર બોલે છે અને લાખો કરોડોમાં અવાજ આવે છે. બહુ ઝાઝા અંદર ઊંડાઈ અંદર તો જવાય એમ નથી કેમ કે બીક લાગે એવું છે. મિત્રો અટાણે અમે જઈએ છીએ બીજા સામેનો ડુંગરો છે ને એની માથે ચડવા જઈએ છીએ. આ બહુ ઊંચો ડુંગરો છે, ડરામણો છે. અને અહીંયા ગુફાઓ એવી એવી છે, કેટલી છે, 9000 ગુફાઓ છે અહીંયા એટલામાં આવેલી છે આ ડુંગરની અંદર. અને અહીંથી ચડવાનું છે, બહુ ઊંચો છે. અને અહીંયા ભીમનો માંડવો હોતે છે, એ હોતે આગળ તમને બતાવીએ. અને જોઈ શકતા છો આ ગુફા છે અને અંદર જવાય એમ નથી, બહુ ડરામણી છે. એટલે અહીંથી જ ઉપર ચડીએ છીએ. અને આ પથ્થરો જુઓ, ઓહો એવડો મોટો પાણો બહુડી ઝાળા આવે છે. અને આ પ્રકૃતિ છે અને પાણી પીતા જાય છે, હાલ્યા જાય છે. મિત્રો આજે ઉપર જઈને તમને બતાવીએ લોકેશન બધું. આ ઉપર જવાનું છે, ઊંચો છે ડુંગરો. અને મિત્રો જુઓ આ ગુફાઓ છે અને આ ડુંગરમાં છે બહુ જાજી ગુફાઓ છે. અહીંયા તમે જોઈ શકતા હો બહુ અંદર ઊંડું છે. અને અહીંથી ઉપરથી જવાનું છે એવું છે. તો રોંગ નંબરમાં આવી ગયા છીએ, પાછા ફરીથી નીચે જવું જોઈએ. મિત્રો હજી ઉગવા આવ્યા છીએ અને અહીંયા જો આવા ખાડા દેખાતા રે. અહીંયા એક ગુફાઓ, અહીંયા કેટલી ગુફાઓ છે. અને અહીંયા ભીમનો ગોળો છે. અને ભીમનો ગોળો બતાવું હું તમને કઈ રીતે બનાવેલો છે. અને મિત્રો જોઈ શકતા છો, હા હા બહુ મોટો છે, જોરદાર છે. અને આની માથે ચડીને તમને બતાવવાનું પછી. અને મિત્રો અહીંથી હું તમને બતાવું. આની અંદર પૈસા હોય તેના ખેલા હોય. આ ભીમનો ગોળાનું ઉપરનું દૃશ્ય છે. આ જોઈ લો, આ રીતનું છે, આ પ્રકારનું છે. હા મિત્રો હવે અમે પાછું હાલવાનું શરૂ કરી દીધું છે અને ઉપર જઈએ છીએ. હા ઉપર જવાનું છે અને હાલ્યા જાય છીએ. તો મિત્રો હા ઉપર શું પૂગી ગયા છે આ ડુંગરની. અને અહીંથી તમને બતાવું નજારો. આ જુઓ મિત્રો, બહુ ઊંચો છે આ ડુંગર. અને આ નીચે નજારો છે કાંક આ રીતે. અને મિત્રો આ જોઈ શકતા છો આ ડુંગરામાં હાલવાનો રસ્તો પણ નથી અને આમને હાલ્યા રાખીએ છીએ. અને હું તમને બતાવવાની કોશિશ કરું કે આમાં જો હવે રસ્તામાંથી હાલીને જવાનું હોય છે. આમાં પડવાની બી કહી રહી અને આ બહુ નીચું છે.